જૂનાગઢમાં સફાઈ કામદાર ઉપર હુમલો કરવામાં આવ્યો। મધુરમ ગેટ પાસે સ્થાનિકે બબાલ કરી અને સફાઈ કામદાર યુનિયને કામગીરી બંધ કરી દીધી છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ વિરુદ્ધ અરજી આપવામાં આવી છે અને પોલીસે કાર્યવાહીની ખાતરી આપી છે। વોર્ડ નંબર 12 ના સફાઈ કામદાર કર્મચારી નરસિંહભાઈ હીરાભાઈ જેઠવા પોતાની ફરજમાં હતા। એક જગ્યાએ કચરાનો પોઈન્ટ ન થાય તેના માટે એને અહીંયા ઉભા રાખ્યા હતા। તો એક અજાણા ઈસમ આવી કચરો ત્યાં ઠલવતા હતા। કચરો ઠલવવાનું ના પાડતા તે ઈસમે નરસિંહભાઈની હારે માથાકૂટ કરી છે, મારકૂટ કરી છે, ગાળાગાળી કરી છે, ફરજમાં રૂકાવટ કરી છે અને અપશબ્દો બોલેલા છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આને લઈ તમામ સફાઈ કામદારમાં અને વાલ્મિક સમાજમાં રોષ છે। આજે અમે સી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ। તે ઈસમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય તેવી અમે માંગણી કરીએ છીએ। તો ત્યાં એક ઈસમ આવી અને અમારા નરસિંહભાઈ જેઠવાને એમને કીધું કે ભાઈ કચરો નાખવા રોડ રસ્તા ઉપર, કારણ કે અહીંયા જે સફાઈ થઈ ગઈ છે, સફાઈ થઈ ગયા પછી આરોગ્યને કોઈને નુકસાન થાય, આપણું મહાનગરનું ખોટી છાપ ખરાબ થાય। તો એને એટલું કીધા પછી અમારા નરસિંહભાઈ જેઠવા સફાઈ કામદારોને હળદૂત કરવામાં આવ્યા, એમને માર મારવામાં આવ્યો અને એમને ગાળો કાઢી અને તારાથી થાય એવું કરી લે આવા બધા શબ્દો એને આ વસ્તુ એમની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો અમે ઈ વોર્ડનો બહિષ્કાર કરશું અને અહીંયા અમે એક પણ લોકો સફાઈ કામદાર કામ કરવા જશું નહીં।